જૂનાગઢના વંથલીમાં મકાન ધરાશાયી થઈ ગયું છે। જૂનાગઢથી આ મહત્વપૂર્ણ વિગતો મળી, જ્યાં વંથલી શહેરમાં 2 માળનું મકાન જર્જરિત થઈ ગયું। જર્જરિત મકાન ધરાશાયી થયું છે। વંથલીના પીપળેશ્વરમાં ફરીથી આવો બનાવ બન્યો છે, જ્યાં નગરપાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ધોધમાર વરસાદને કારણે આ મકાન ધરાશાયી થયું છે। સરકારી સિંધી શાળાની બિલ્ડિંગ પર દિવાલ પડી, રજૂઆત છતાં કાર્યવાહી ન કર્યાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વંથલીમાં 2 માળનું જર્જરિત મકાન અત્યારે ધરાશાયી થઈ ગયું છે, ત્યારે ઘણી વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવી તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વંથલીના પીપળેશ્વરમાં આ પ્રકારે ફરીથી આવો બનાવ બન્યો છે। નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ધોધમાર વરસાદને લઈને મકાન ધરાશાયી થઈ ગયું છે। વંથલીના પીપળેશ્વરમાં આ પ્રકારનું બનાવ બન્યો છે। નગરપાલિકાની કામગીરીને લઈને હાલ લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વહીવટી તંત્રને, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવી, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે। તો સરકારી સિંધી શાળાની બિલ્ડિંગ પર આ દિવાલ પડી ગઈ છે। આઝાદ ચોક વિસ્તાર નજીક આવેલ પીપળેશ્વર ફળીમાં ગત રાત્રિએ ભારે વરસાદના કારણે 2 માળનું મકાન છે તે ધરાશાયી થયું છે અને સ્થાનિકો દ્વારા નગરપાલિકાને અનેક રજૂઆત કરવા પણ કોઈ કાર્યવાહી ન કરવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તે જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે કઈ રીતે તમે રજૂઆતો કરી હતી, કઈ રીતે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે? તે ભાઈને 5-6 ફેરી અહીંથી કીધેલ છે, તે કઈ ધ્યાન દીધેલ નથી। તે પછી અહીંથી રસ્તો છે જાહેર, બધી પબ્લિક નીકળે છે, બાજુમાં સ્કૂલ છે, 60 થી 70 છોકરા ત્યાં ભણે છે, તે કાર્યવાહી કઈ કરવામાં આવી નથી। ગઈ રાતે આ 2 માળની છે પડેલી છે, તે છોકરાઓની સ્કૂલની રજા હતી તે માટે બધા બચી ગયા છે। બાકી તો બહુ મોટું કારણ રાજકોટ જેવો બનાવ બનવાની તૈયારીમાં હતી, પણ સ્કૂલની રજા હતી તે માટે બધી વસ્તુ સારી થઈ ગઈ છે ને તે માટે આ બિલ્ડિંગ પડી હતી। છતાંય નગરપાલિકાની અંદરમાં જાણ કરી છે, પબ્લિકને બતાવેલી છે, જાહેર જનતાને જાણ બધી ખબર છે, તે છતાંય કોઈ આવેલ નથી, દેખવા માટે પણ આવેલ નથી, કોઈ ધ્યાન દેતું નથી। જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, નગરપાલિકાને પણ અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। બાજુમાં સ્કૂલ આવેલી છે, ત્યારે તે સ્કૂલની અંદર આજે રજા હોવાને કારણે સદનસીબે છે કોઈ જાનહાનિ થઈ નથી। આપણી સાથે સ્કૂલના શિક્ષક છે તે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું। જી સર, આજે બિલ્ડિંગ દુર્ઘટના સર્જાઈ છે, જે બિલ્ડિંગ પડી છે, રાત્રે જે વરસાદ થયેલો છે એના હિસાબે એ 2 માળનું બિલ્ડિંગ છે એ ધરાશાયી થયું છે। આજથી 5 વર્ષ પહેલા અમે ખુદે અરજી કરી અને એક 3જો માળ હતો એ દેરાસર હસ્તક આ બિલ્ડિંગ છે જે લોકોનું એ અમે ઉતરાવેલું હતું। ત્યાર પછી આજે સવારે નગરપાલિકાના જે અધિકારીઓ અમે આવ્યા ત્યાર પછી એ લોકોને પણ આવી ગયા હતા, એટલે એને પૂછ્યું કે તમે આના માટે કઈ અરજી કે આપેલી છે, તો એ લોકોએ મૌખિક અમને જાણ કરી કે અમે અવારનવાર આ બિલ્ડિંગે નોટિસો ફાળવેલી છે। તમારા દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવેલ છે? અમે અમારા દ્વારા કરેલી નથી અમે રજૂઆત, પણ અમે અમારી રીતે 5 વર્ષ પહેલા એ 3જો માળ હતો જર્જરિત જે નડિયાવાળો, એ અમે વારંવાર રજૂઆત કરી અને નગરપાલિકા અને કલેક્ટર સુધી કરી અને આ લોકો જૈન દેરાસર વાળા પાસેથી માળ અમે ઉતરાવ્યો હતો। સ્કૂલમાં કેટલી નુકસાની છે? સ્કૂલમાં આજે ઘણી નુકસાની છે। અમે હમણાં જ તાજેતરમાં જ રિનોવેશન કરેલું છે, 6 મહિનાથી અમે ખૂબ જ મહેનત કરીને અમારી નિશાળ ઊભી કરી હતી। તો આ બિલ્ડિંગના હિસાબે આજે અમારી સીડી, રેલિંગ, ઉપર પારાપેટ છે, બારીના સજાથી માંડી અને ઘણું નુકસાન થયેલું છે। પતરાના સેટ પણ અમારો તૂટી ગયો છે, જે તમે અત્યારે હાલમાં જોઈ શકો છો। હવે જે તંત્ર જે આગળ સૂચના આપશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરશું અને અમે અમારી સ્તરેથી અમારા આચાર્યશ્રી દ્વારા લેખિત અમે નગરપાલિકા અને અમારા તાલુકા ઓફિસર શ્રીને આજે ફોટોગ્રાફી સાથે અમે જાણ કરી દીધેલી છે। જે રીતે સ્થાનિક લોકો અને શિક્ષકો જણાવી રહ્યા છે, નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાની ઘોર બેદરકારી હોય તેવા સ્થાનિક લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે અને હાલ છે તે બિલ્ડિંગ ધરાશાયી થતા સ્થાનિક લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા છે અને સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા હાલ તો છે તે ટળી છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી।